નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. ફરી પાછા આજે આપણે એક મગફળીના પ્લોટની વિઝિટમાં હતો. મારો પોતાનો જ છે મગફળીનો પ્લોટ છે. 20 વીઘાનું જે છે રેનો કંપનીનું આપણે મીનાક્ષી વેરાયટીનું વાવેતર કરેલું છે. આના દિવસોની જો વાત કરીએ આપણે તો આજે લગભગ 52 દિવસ જેવો સમયગાળો થવા આવ્યો છે મિત્રો. તો 52 દિવસના સમયગાળામાં તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ કેટલું છે, ડોડવા કેટલા છે, પોપટાનું બંધારણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે મિત્રો. યોગ્ય વ્યવસ્થાપન, સમયસર કાળજી અને માપસરની હાઇટ, વલ જે છે એ એકદમ લિમિટેડ વલ હોય અને સમયસર આપણે જ્યાં જોતું હોય એ વસ્તુ મળી રહે તો ચોક્કસથી ઉત્પાદનમાં વધારો થતો જ હોય છે મિત્રો. તો આ તમારી નજર સામે છે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે હમણાં તાજા જ ઉપાડ્યા છે, કેમ કે જે પિયત આપેલું છે એટલે જે ધૂળ આની અંદર વધારે આવે છે. તમે જોઈ શકો છો કે લાઈવ ઉપાડેલું આ પ્રકારની સ્થિતિ છે. આ ધોયેલું છે, આ લાઈવ તમને ઉપાડીને બતાવ્યું હતું. આ પ્રકારની સ્થિતિ અત્યારે જે છે 52 દિવસના મગફળીના પ્લોટમાં અત્યારે જોવા મળી રહી છે મિત્રો. તો રેનો કંપનીનું જે છે એ મીનાક્ષી વેરાયટીનું વાવેતર કરવું ખેડૂત મિત્રો માટે ખૂબ જ ફાયદાકારક છે. શું કામ એને કે વહેલી પાકતી જાત છે, એટલે કે પાકવાના દિવસોની વાત કરીએ તો 110 દિવસ આસપાસનો જે છે સમયગાળો લે છે. એટલે તમારે શિયાળુ સિઝનમાં સમયસર શિયાળુ પાકનું પણ વાવેતર થઈ જાય છે. અને ઉત્પાદનની જો વાત કરીએ તો આની અંદર 30 મણથી લઈ અને 40, 45, 50 મણ સુધીના ઉત્પાદનના જે છે એ રિઝલ્ટ મળેલા છે. ઘણા બધા ખેડૂત મિત્રોને સારા પરિણામ મળ્યા છે. તો આનું સમયસર વ્યવસ્થાપન કરવું, પૂરતી ખાતર આપવું, ઉપરથી જે છે એ કઈ વસ્તુનો ઉપયોગ કરવો, એ બધી જો સમયસર તમે આની કાળજી રાખેલી હશે તો ઉત્પાદન તમને 40 મણ પ્લસ ચોક્કસથી મળવાનું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સમયસર જે વસ્તુની જરૂર છે એ મુજબ તમે ચોક્કસથી તમારા પાકનું વ્યવસ્થાપન કરો. કેમ કે આપણે વિડીયોની અંદર માહિતી આપીએ જ છીએ કે તમારા પાકની જે સ્થિતિ હોય સ્થિતિ મુજબ તમે એમાં ખર્ચ કરો. ખાતર આપો, દવા આપો, ફૂગનાશક છાંટો, માઇક્રોન્યુટ્રન ખાતર આપો, જે તમારા પાકની સ્થિતિ હોય એ મુજબ કરો. વધારે પડતું વલ નહીં થવા દેવાનું. કેમ કે આ વર્ષે સમસ્યા એવી છે કે અમુક મગફળી પીળી પડી ગઈ છે, સુધરવાનું નામ લેતી નથી. એટલે કે પીળી જ છે, હજી એમાં કોઈ ફાયદો થયો નથી. તો સમયસર જો એની કાળજી રાખેલી હોય તો ચોક્કસથી તમને એમાં ફાયદો થાય છે. બીજા નંબરમાં કે તમારે પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે. આ વર્ષે મગફળી કરી છે તો આવતા વર્ષે એનું પાક બદલી જવો જોઈએ. બીજું કે તમારા જે જમીનની છે જે લેબ જે છે ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. એટલે તમારા જમીનમાં શું ઘટે છે, જો એ તમે એને પૂરું કરી દેશો, પુરવાર જે વસ્તુ ઘટતી છે, પોષક તત્વોની ઉણપ હોય એ તમે પુરવાર કરી દો તો ચોક્કસથી તમને ઉત્પાદન વધારો થાય અને થાય. અને બીજા નંબરમાં કે આ બધી કંપનીઓ જે છે એ નવી રિસર્ચ કરી અને નવી વેરાયટીઓ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય એવી પ્રકારની વેરાયટીઓ બનાવતી હોય છે. તેમાંની જે આ વેરાયટી જે છે રેનોની મીનાક્ષી ખૂબ જ વેરાયટી પ્રચલિત છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે. તો તમે પણ જે છે આનું વાવેતર ચોક્કસથી કરી શકો છો. આવનારી સિઝનમાં આનો તમે ચોક્કસથી અખતરો કરજો. કેમ કે આ વર્ષે મને કેટલું ઉત્પાદન મળે છે એ તમને ચોક્કસથી માહિતી આપીશ. કેમ કે મેં તમે જોઈ શકો છો કે 20 વીઘાનો જે છે એ પ્લોટ મેં મારા પોતાનામાં વાવેતર કરેલું છે. આખો ઘેરો જોઈ લ્યો, એમાં કોઈ ચીજ ના ઘટે. કેમ કે પહેલેથી લઈ અને છેલ્લે સુધી મીનાક્ષી વેરાયટી એવું છે કે આનું વધારે પડતો ગ્રોથ થતો નથી. અને જો કે થવા પણ ન દેવો જોઈએ. અન્ય વેરાયટીમાં વલ વધારે થઈ જાય, હાઇટ વધારે થઈ જાય, પણ આની અંદર એટલી હાઇટ નથી થતી. પણ આ એટલી એક જે છે 1 ફૂટ જેટલી હાઇટ છે એ ઇનફ છે. ફૂટ 1ની હાઇટ થાય એટલે છોડ માટે ખૂબ જ સારું ઉત્પાદન આપી શકે. બરાબર છે, આટલી હાઇટ હોય તો સારામાં સારું પરિણામ મળી શકે. તો મીનાક્ષીનું વાવેતર જે છે તમે ચોક્કસથી કરજો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 99 245 42 050 મારો મોબાઈલ નંબર છે. તમે ચોક્કસથી ફોન કરીને માહિતી મેળવી શકો છો. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.